જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે શિવાજીના પરમ મિત્ર તાનાજી માલસુરેની. તાનાજી માલસુરે શિવાજી મહારાજના બાળપણના પરમ મિત્ર હતા અને એક વીર નિષ્ઠાવાન મરાઠાના સરદાર હતા. છત્રપતિ શિવાજી મહારાજના એક પ્રતીક સમાન હતા. શિવાજી સાથે મળીને કેટલી લડાઈઓ લડી અને એને વિજય પ્રાપ્ત કર્યા હતા. સન 1617 ઈસવીસન પૂર્વેની લડાઈમાં એની મહત્વની ભૂમિકા હતી. એમના બેટાના વિવાહને પણ મહત્વ ન આપીને એણે શિવાજી મહારાજની ઈચ્છાનું માન રાખી કોંડાળાનો કિલ્લો જીતવાનું વધારે જરૂરી સમજ્યું હતું. તાનાજીનો જન્મ મહારાષ્ટ્રમાં કોંકણ પાસે થયો હતો. એ હિન્દુ કોળી પરિવારના હતા. તાનાજીને નાનપણથી જ તલવાર સાથે રમવાનું બહુ ગમતું હતું. નાનપણથી જ શિવાજી સાથે મિત્રતા થઈ ગઈ હતી એટલે તલવારબાજીમાં શૂરવીર હતા. શિવાજીએ તાનાજીને એની સેનાના મુખ્ય સેનાપતિ અને મરાઠા સામ્રાજ્યના સુબેદાર બનાવ્યા હતા. બંનેમાં વીરતાની સાથે ચાલાકી અને કોઠાસૂઝ જોરદાર ભરી હતી. ઇતિહાસને ખબર છે કે શિવાજીએ ઔરંગઝેબના નાકમાં દમ કરી દીધો હતો. ઔરંગઝેબ એનાથી થર કાપતો હતો. શિવાજી મહારાજની બધી જ લડાઈમાં વિશેષ યોગદાન તાનાજીનું હતું. ત્યારે જ મરાઠા સામ્રાજ્ય શક્તિશાળી થયું હતું. એકવાર શિવાજીને મોગલોના કોંડાણા જેવા તેજ કિલ્લા સોંપવા પડ્યા હતા. ત્યારે મરાઠાના સ્વાભિમાનને બહુ ઠેસ પહોંચી હતી. ત્યારે શિવાજીના માતા જીજાબાઈ, જેને સમગ્ર મરાઠા માતા કહેતા હતા, એના મનમાં આ વાત ઘર કરી ગઈ હતી. શિવાજી મહારાજ એના માતાને બહુ પ્રેમ કરતા હતા. એમની ઈચ્છા પૂરી કરવી એ અશક્ય લાગતું હતું, કેમ કે સિંહગઢ જીતવો આસાન ન હતો. સિંહગઢની રક્ષા 5000 મુગલ સૈનિકો કરતા હતા. એકવાર જીજાબાઈ પ્રતાપગઢ કિલ્લાની બારીએથી જોતા હતા. થોડેક દૂર એને કોંડાળાનો કિલ્લો દેખાયો, પણ એ કિલ્લો મોગલેને સ્વાધીન હતો. જીજામાતાને ક્રોધ આવ્યો અને તરત એણે એના ઘોડેસવારને શિવાજી મહારાજની પાસે રાયગઢ મોકલ્યો અને એની સાથે સંદેશો મોકલ્યો કે તરત પ્રતાપગઢ આવે. અને શિવાજીએ માતાએ બોલાવ્યાનું કારણ પણ જાણ્યા વગર તરત પ્રતાપગઢ આવી ગયા. જીજાબાઈની ઈચ્છા જાણી એનું હૃદય બેસી ગયું. એને જીજાબાઈને બહુ સમજાવ્યા કે સિંહગઢ જીતવો એ બિલકુલ અસંભવ છે. પરંતુ એના માતાને આટલા બધા દુઃખી જોઈ એને એક ઉપાય વિચાર્યો કે એક વ્યક્તિ એવી છે કે જેના ઉપર આ કામ સોંપી શકાય એવું ભરોસાપાત્ર છે. એ હતા તાનાજી માલસુરે. એના સિવાય શિવાજી મહારાજ બીજું નામ વિચારી પણ શકતા ન હતા. એ એના બાળપણના પ્રિય મિત્ર હતા અને બહુ જ હિંમતવાન હતા અને દરેક મુહિમમાં શિવાજીને સાથ આપવાવાળા જાબાઝ યોદ્ધા હતા. તાનાજીને જ્યારે શિવાજીને રાયગઢ મળવાનો સંદેશો મળ્યો ત્યારે એના ગામમાં એના પુત્રના વિવાહની તૈયારીઓમાં એ વ્યસ્ત હતા. પણ સંદેશ મળ્યો એટલે તરત તેના ભાઈ સૂર્યજીત અને મામા સાથે નીકળ્યા. એમના મિત્રને કંઈ યુદ્ધની લડાઈ માટે પસંદ કર્યા એ કહેવાની હિંમત શિવાજીને થતી ન હતી. એણે યુદ્ધ માટે જાણવા માટે સીધા તાનાજીને જીજાબાઈની પાસે મોકલી દીધા. જ્યારે તાનાજીને આ વાતની ખબર પડી તો યુદ્ધની ભયાનકતાને ધ્યાનમાં ન લીધી. મરીશ કાં મારીશની પ્રતિજ્ઞા ત્યાં જ કરી લીધી અને કહ્યું કે હું તમારા માટે કોંડાળાનો કિલ્લો જીતીને લાવીશ માં જીજા. જોરદાર ઠંડીમાં તાનાજી રાત્રે 1000 સાથીઓને લઈ રાત્રે જ યુદ્ધ આરંભ કરી દીધું અને આ યુદ્ધ કોંડાળાના કિલ્લા પર અને તરત પહોંચી ગયા કિલ્લા પાસે. એ શિવાજીના પ્રિય જાનવર કે જે કિલ્લા ઉપર ચોંટી જાય છે એ એટલે ઘો એને સાથે લઈ ગયા. એ ચીપકલી ઘો કે જેને કિલ્લા ઉપર ચોંટાડી અને ઘણા બધા વજન ઉંચકી શકે છે એટલી તાકાત એ ઘોની અંદર હોય છે. પછી એ ઘણા બધા વજન ઉંચકી શકે એવા કિલ્લા ઉપર ચડવું એ આસાન ન હતું. દોરડાથી રાતના અંધારામાં કિલ્લામાં ગુપચુપ પ્રવેશી અને તાનાજીના માવડા સરદારોએ મોગલો સૈનિકો ઉપર સંહાર કરવા માંડ્યો. થોડી વારમાં કિલ્લામાં કોલાહલ મચી ગયો. મોગલ સૈનિકો ઊંઘમાંથી ઉઠી અને બહાર દોડી ગયા. માવડાઓ ફક્ત 500 અને 1000 સૈનિકો હતા, જ્યારે સામે મોગલો હતા 1500થી પણ વધારે. ક્રોધથી સળગી રહેલ કિલ્લાનો સરદાર ઉદયભાન રાઠોડ
દાંત કચકચાવી અને તલવાર હવામાં વીંજી અને તાનાજીને પડકાર્યો. તાનાજી, તું ચોરની જેમ કિલ્લામાં ઘૂસી આવ્યો છે? પણ સુરવીર હો તો મારી સામે આવ, તલવાર ચલાવી અને બતાવ. તાનાજીને પરિસ્થિતિની વિકટતા નજર સામે દેખાઈ રહી હતી કે સૈનિકો ઓછા છે અને સમય વીતતો જાય છે. તેને પોતાના સૈનિકની શક્તિ પણ ક્ષીણ થતી જશે. તાનાજીએ આ વાત સમજી લીધી. તેણે ફેંસલો કરી લીધો, જલ્દીમાં જલ્દી આ લડાઈનો ઉકેલ લાવી દેવો જરૂરી છે. તાનાજીએ ઉદયભાનની ગરદન પર તલવાર ઝીકી દીધી અને બંને પક્ષના સૈનિકો ઘડીભર બધું ભૂલી આ દ્વંદ્વ યુદ્ધ નિહાળી રહ્યા. ઉદયભાનના જનોની પ્રહારો સામે તાનાજીની ઢાલે ટક્કર ઘણી ઝીલી, પણ એક જબરો પ્રહાર થતાં તાનાજીની ઢાલ તૂટી અને નીચે પડી ગઈ. તાનાજીની પર જનોવટનો ઘા ઝીકી દીધો. બંને સાથે જ ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા. બંને સેનાએ જોયું કે પોતાનો સેનાપતિ મરાયો છે. બંને લશ્કરના સૈનિકો ભાગવા લાગ્યા. સૂર્યાજી પણ ઘડીભર તો કિંગ કર્તવ્યમૂઢ બની ગયો. તેણે પડકાર કર્યો, મરાઠા વીરો ઊભા રહો. તમારો બાપ તાનાજી અહીં ઢળી પડ્યો છે અને તમે મૂકી અને ઘેરે ભાગવું છે? પીઠ ફેરવીને ભાગશો તોય મોત તમને છોડવાનું નથી. સેલાર મામાએ ભાગતા મરાઠાને પડકારી અને કહ્યું, ભાગશો ક્યાંથી? નીચે ઉતરવાના દોરડા બધા મેં કાપી નાખ્યા છે. વૃદ્ધ સેલાર મામાની યુક્તિ કારગત નીવડી. મરાઠા સૈનિકોએ રણઘોષ ગુંજવ્યો કે હર્ર હર્ર મહાદેવ. મરાઠા સૈનિકો કિલ્લા તરફ ઘસ્યા અને જાનની બાજી લગાવીને લડ્યા અને તેણે કિલ્લો જીતી લીધો. આખી રાત જાગતા રહી શિવાજી મહારાજ કોંડાણાના કિલ્લાની દિશા ઉપર મીટ માંડી રહ્યા હતા. કિલ્લામાંથી કોંડાણામાં ચાલતું યુદ્ધ તો દેખાતું ન હતું, પરંતુ ઝબકતી ઘૂમતી મસાલો યુદ્ધના આટાપાટાની કંઈક આછી સમજણ આપતી હતી. ત્યાં તો પો ફાટ્યું અને સમાચાર આવ્યા, કોંડાણા જીતાયો છે. મહારાજે પૂછ્યું, તાનાજી ક્યાં છે? મારો મિત્ર ક્યાં છે? મારો સિંહ ક્યાં છે? મારે તેને સરપાવ આપવો છે. દૂતે જવાબ આપ્યો, મહારાજ, તાનાજી વીર ગતિને પામ્યા છે. મહારાજે તેના મૃતદેહ પર પોતાની જરિયાની સાલ ઓઢાડી ને પોતાનો બાળ ગોઠ્યો. તાનાજી હવે ફરી કદી મળવાનો નથી. એ વિચારે શિવાજી મહારાજ શોકગ્રસ્ત મનના સઘળા બંધ તૂટી ગયા. તેમણે વૃદ્ધ સેલાર મામાને ખભે માથું ઢાળી દીધું. શિવાજી 12 દિવસ રડ્યા હતા તાનાજીના મૃત્યુ વખતે. જીજાબાઈ પણ બહુ દુઃખ પામ્યા હતા. સેલાર મામા ગઢ આવ્યો, પણ મારો સિંહ તો ગયો. તાનાજીની સ્મૃતિમાં કોંડાણાનો કિલ્લો સિંહગઢ તરીકે ઓળખાતો હતો કે ગઢ આલા પરંતુ સિંહ ગયા. આ હતા શિવાજીના પરમ મિત્ર તાનાજી માલસુરે. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.